सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। जय स्वामिनारायण। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તો માટે ચિંતામણી આપી છે, તે છે આ ભક્ત ચિંતામણી. તેનું પ્રકરણ 132મું ચાલે છે. ગઈકાલે આપણે 4 કડી જોઈ હતી, હવે આગળ 5મી કડી. ધન્ય જીવુબાઈ હરિજન રૂડા રાજબાઈ છે પાવન. મળ્યા જે દીના જીવન પ્રાણ સ્વામી સહજાનંદ સુખ ખાન. તે દીના તન સુખ ને તજી ભાવે લીધા ભગવાનને ભજી. હરિ ભજતામાં જે હવું તેની વાત વિગતે વર્ણવું. ગઈકાલે નિષ્કુળાનંદ સ્વામી વાત કરી હતી કે ભગવાનને ભજતા હતા એ ભક્તો એ બધા કેવા હતા? તો ત્યાગ પરાયણ જેના તન હતા, ત્યાગી વૈરાગી હતા. સંસારના કોઈ વિકારો તેમનામાં હતા નહીં. મહારાજની કુમારી, સત્સંગની કુમારી, કેફ અલૌકિક હતો એ લોકોનો. એમને ભગવાનને ભજવામાં જે કોઈ આડું આવ્યું એ પછી માતા હોય, પિતા હોય, સગા કુટુંબીઓ હોય, કુળ હોય, એ બધાનો ત્યાગ કર્યો, પણ ભગવાનને છોડ્યા નહીં. એવા હરિભક્તોના સ્વામી આખ્યાનો લખે છે ને તેમાં અહીંયા અત્યારે આ 132મા પ્રકરણમાં જીવુબાઈ તેમનું આખ્યાન સ્વામી લખે છે. જીવુબાઈ કોણ હતા એ તો બધાને સંપ્રદાયમાં ખબર. જેમ સંતોમાં મોટેરા મુક્તાનંદ સ્વામી હતા, એમ બાઈઓમાં સ્ત્રી ભક્તોમાં કોઈ મોટેરા હોય તો એ જીવુબા હતા. ગઢપુરના દરબાર એભલ બાપુ, એમને 2 પત્નીઓ હતી, સુરપ્રભા દેવી અને સોમાદેવી. એમાં સૌથી પહેલા એમ તો એભલ બાપુએ 2 લગ્ન કર્યા. કોઈ સંતાનોનો જન્મ થતો નહોતો, અને જન્મ થાય તો એ મરી જતું હતું, રહેતા નહોતા. પણ ભગવાનની કૃપાના કારણે એમને ત્યાં સૌથી પહેલાં એક દીકરીનો જન્મ થયો અને તે જીવી ગયા. એટલે એમનું નામ પાડ્યું જીવુબા. જીવુબાના સંપ્રદાયમાં ઘણા બધા નામો છે.
જીવુબા કે આ પાંચે પાંચ સંતાનો, જીવુબા, લાડુબા, નાનુબા, પાંચુબા અને છેલ્લા નાના દાદા ખાચર. તો આ પાંચેયમાં મોટા હોવાના કારણે જીવુબાને બધા મોટીબા પણ કહેતા. આપણા શાસ્ત્રોમાં જીવુબા માટે જયાબાઈ એવું પણ નામ આવે છે. અને બીજું, પૂનમના દિવસે એમનો જન્મ થયો હતો એટલે કેટલાક શાસ્ત્રોમાં પૂનમતીબાઈ એવું પણ એમનું નામ જોવા મળે છે. એટલે એ જીવુબાઈની વાત અહીં કરે છે. અહીંયા સ્વામીએ બે ભક્તોને યાદ કર્યા. પહેલી પંક્તિમાં ધન્ય જીવુબાઈ હરિજન, રૂડા રાજબાઈ છે પાવન, મળ્યા જે દીના જીવન પ્રાણ, સ્વામી સહજાનંદ સુખ કાન. એક તો જીવુબાઈની વાત કરી, જે તમામ બાઈઓ એમાં મોટેરા હતા. અને બીજા રાજબાઈ, વાક્યાના રાજબાઈ હતા. એમનું આખ્યાન સ્વામી લખે છે, અહીં ટૂંકમાં સ્વામીએ વાત કરી છે. અને રાજબાઈ વાક્યાના હતા અને નાનપણથી જ ભગવાનને ભજવામાં એમને પણ બહુ રસ હતો. લગ્ન કરવા નહોતા, પણ કાઠીકુળમાં લગ્ન કર્યા વિના ચાલે નહીં. એટલે ઈચ્છા ન હોવા છતાં પણ એમના માતા પિતાએ એમના ચાંદલા કરી દીધા હતા. તો કાઠીકુળમાં એવો રિવાજ કે વર પક્ષમાંથી પછી ચાંદલો આવે, ચુંદડી આવે, શ્રીફળ આવે, બધું આવે. એટલે વર પક્ષમાંથી આ ચુંદડી, ચાંદલો, શ્રીફળને બધું આવેલું. અને રાજબાઈને તો ઈચ્છા નથી, વાક્યના રાજબાઈની વાત કરું છું, લગ્ન કરવાની. પણ માતા પિતાએ આમ નક્કી કરી દીધું હતું લગ્ન. એટલે ચુંદડીને બધું આવ્યું ત્યારે હરખમાં એમના માતાએ બૂમ પાડી, રાજુ ઓ રાજુ, જો કે તારી માટે ચુંદડી આવી છે. ત્યારે રાજુભાઈ એવું બોલ્યા કે મારે કાંઈ તારી ચુંદડીનું કામ છે નહીં, બડી તારી ચુંદડી. તો એ વરપક્ષમાંથી આવેલી એ ચુંદડી પટારા પર મૂકી હતી, ત્યાં સળગવા લાગી. બોલો, ખાલી બોલ્યા એમાં. અને પછી તો શ્રીજી મહારાજ એમના માતા પિતાએ બહુ મનાવ્યા કે તમે લગ્ન કરો. પણ રાજબાઈની ઈચ્છા હતી નહીં કે મારે કોઈ પરપુરુષ સાથે, મારો ધન એક સ્વામિનારાયણ, એવા વરને વરી શું કરું જે આજ જન્મે અને કાલ મરી જાય. વરો તો મારા હરિકૃષ્ણ મહારાજને, મારો ચુડલો અમર થઈ જાય, નક્કી જ રાખ્યું હતું. એટલે લગ્ન કરવા નહોતા, પરંતુ માતા પિતાએ બહુ આગ્રહ શ્રીજી મહારાજ સુધીને વાત પહોંચાડી કે રાજુભાઈ લગ્ન નથી કરતા. ત્યારે શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે રાજુભાઈ આપને તો પરણીને પ્રભુ ભજવા, પરણીને પ્રભુ ભજવા. અને ત્યારે રાજબાઈએ શ્રીજી મહારાજને કીધું કે મહારાજ, મારે આ સંસારમાં મને કંઈ ઇન્ટરેસ્ટ છે નહીં, મને તો તમારી ભક્તિમાં ઇન્ટરેસ્ટ છે, રસ છે. એટલે મારું વ્રત મારે બ્રહ્મચર્ય પાડવું છે, એ તૂટે ના એવું કરો. મહારાજ કે જાઓ, તમારી રક્ષા અમે કરીશું, પણ તમે લગ્ન કરો. અને પછી તો લગ્ન કરી અને પછી ગયા પતિના ઘરે, સાસરે ગયા. પણ આ પહેલે જ દિવસે પેલા પતિ તો હરખાતો આવ્યો ને, ત્યાં એ રાજબાઈની જગ્યાએ એમને સિંહણના દર્શન થયા. અને ત્યારથી પછી એમને પણ ભાઈ બહેનના સંબંધો કરી દીધા અને ભગવાનને ભજવાની છૂટ આપીને પછી રાજબાઈ ત્યાંથી આવી ગઢપુરમાં રહી આખું જીવન સાંખ્યોગ ધારણ કરીને ભગવાન ભજતા હતા. એવા રાજબાઈની વાત કરી. અહીંયા બીજા જીવુબાઈ, જેમની કથા સ્વામી લખે છે. આ બંને સ્ત્રી ભક્તોની વિશેષતા એ હતી કે બંનેના લગ્ન થયેલા હતા, પરંતુ લગ્ન સંસાર એમને જરાય માન્યો નહોતો, સંસારમાં રસ જ નહોતો. જો એ લખે છે સ્વામી બહુ સરસ, જે દીના તન સુખ ને તજી, ભાવે લીધા ભગવાનને ભજી,
હરિભજનમાં જે હવું તેની વાત વિગતે વર્ણવું. એમને તનના સુખને તજી દીધા હતા. એમને સાચા ધની શાશ્વત સુખ ભગવાનને માન્યા હતા અને ભગવાનમાં પ્રીત કરી હતી. એટલે આ લોકમાં કોઈ જગ્યાએ એમનું મન હતું નહીં. એમનું મન ભગવાનમાં લાગેલું, ભગવાનના ચરણમાં રમતું હતું અને ભગવાનને જ પતિભાવે ભજતા હતા. આ લોકને એક ક્ષણભંગુર માનતા હતા, નાશવંત માનતા હતા. એટલે એ જીવુબાઈ અને રાજબાઈની વાત સ્વામી કરવા માંગે છે અને કહે છે. જીવુબાઈ પણ બહેનોમાં મોટેરા હતા અને નાનપણથી જ, બાળપણથી જ ભગવાનને ભજનમાં બહુ એમને રસ. એબલ બાપુના ઘરમાં એક નાના માખન્યા લાલજી હતા. પહેલેથી આખો કુટુંબ પરિવાર એમ ભક્તિભાવવાળો. શ્રીમદ ભાગવતની કથા કરે, રામાયણની કથા કરે, મંદિરે જાય. આમ ભક્તિભાવવાળો પરિવાર તો એબલ બાપુનો પહેલેથી જ હતો. પણ એમાંય આ જીવુબાઈની ભક્તિ કંઈ વિશેષ હતી. એ નાના માખન્યા લાલજી એમના ઘરમાં હતા. એ નાની નાની જ્યારે જીવુબા લાડુબા નાના હતા ત્યારે જ એ કોઈ નાની છોકરીઓ સાથે રમવા ના જાય. રમવાના સમયે માખન્યા લાલજી સાથે રમે. એ ભગવાનને વાઘા પહેરાવે, ભગવાનને ગાલે ટપલી મારે, ભગવાનને આરતી કરે, ભગવાનના શૃંગાર કરે, ભગવાનને થાળ ધરાવે, ભગવાનના શૃંગાર કરે, ભગવાન આગળ નૃત્ય કરે, ભગવાન આગળ કરતાલ લઈ, મંજીરા લઈ ભજનો ગાય. કોઈ નાની નાની બાલિકાઓ હોય બીજી તેમને ભેગા કરી અને ભગવાનની કથા વાર્તા કરે. સંસાર ખોટો છે, ભગવાન ભજવાની, આવી બધી વાતો કરે. નાનપણથી જ આવા હતા. નાનપણથી જ એમને ભગવાનના ભજનમાં, એ મુક્ત પુરુષો તો એવા જ હોય, બાળપણથી જ જેનું જીવન ઊંચું હોય ને એ મોટા થઈને એવા બને. પછી નાના હોય ત્યારથી જ પેલા કહે ને, બાળકના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં. એમ નાનકડો જ હોય અને એના મમ્મી પપ્પાએ પેલા પાયણામાં હુડાયો હોય અને ત્યાં જ 5-10 પાયણા તોડી નાખતો હોય લાતો મારી મારીને, તો ખબર પડે આ મોટો થઈને હું બનવાનો છે. કેટલાને તોડી નાખશે એવું છે. અને નાનપણથી જ ભક્તિ કરતા હોય તો તેના પર બી ખબર પડે કે ભાઈ આ મોટો થઈને ભગવાનનો, આ કોઈ સામાન્ય નથી. એ તો આપણને ખબર પડે ને. એ મંદિરમાં ઘણા બધા છોકરા બાળકો આવતા હોય પણ બધાના જીવનો જોઈએ ને તો આપણને કોકના જીવન સ્પર્શી જાય. આપણે તેના તરફ તેમ થાય કે ઓહ આ કંઈક અલગ છે, અલગ માટીના માણસ છે કે ને અલગ. એમ જીવબા અલગ માટીના હતા. નાનપણથી જ ભગવાનને ભજવામાં રસ. હવે નાના હતા અને ત્યારે ભગવાનની ભક્તિ કરતા હતા ત્યારની વાત સ્વામી કરે છે. જીવબાઈ હરિજન હવા માંડી હરિ મૂર્તિ પૂજવા, તેને તાત કહે સુનો બાઈ, આંસુ લીધું બાળા પરણામાઈ. જ્યારે મોટા થાઓ બાઈ તમે, કરજો પૂજા રાજી છીએ અમે. ત્યારે જીવબાઈ કહે તાત, એવી અમને ન કહેવી વાત. બોલો, નાનપણથી જ કેવી સમજણો હશે. કોઈ સમજાવવા આવે ને તો તેની સમજણમાં કે તેમને મીઠી મીઠી વાતોમાં, ચોકલેટમાં, આ તને ચોકલેટ આપો, લે બેટા ચોકલેટ આપું, માની જાય છોકરું. એમ ચોકલેટમાં કે કઈ મીઠી મીઠી વાતોમાં માની જાય એવા એ હતા નહીં. એબલ બાપુની વાત કરી. એબલ બાપુનો આખો પરિવાર ભક્તિવાળો તો હતો જ. એબલ બાપુ પરિવારવાળા લાડુબા, જીવુબા, નાનુબા, પાચુબા, દાદા કાચર બધાએ ભક્તિભાવ અને સત્સંગ પરાયણ જ જીવન હતું. પણ એબલ બાપુ હતા ને એ થોડા ભોળા હૃદયના હતા બાપુ. એ ગઢપુરમાં નામ મોટું બાપુનું, એટલે કાઠી દરબારોનું ગામ. એટલે બાપુઓનું કાઠિયાવાડમાં તો એવો રિવાજ કે કાઠી દરબારો હોય, બધા બાપુ હોય મોટી ઉંમરના, બધા ભેગા થાય એટલે ઓફિસે ભેગા થાય. અત્યારે ઓફિસ કે બધા ડાયરો કે સાંજે બધા ભેગા થઈ અને મલકની વાતો કરે. ડાયરો જામે અને એ હોકા ચલમ ગગડાવતા હોય, બધા બેઠા હોય ને વાતો કરતા જાય. માથે ધોળા ધોળા પેન્યા, ધોળા ધોળા ફાડિયાઓ બાંધ્યા હોય, ધોળા કપડાં હોય અને તમારે તકિયા ગાદી તકિયા નાખ્યા હોય, ગાડલા નાખ્યા હોય અને 10, 15, 25 બાપુઓ ભેગા થઈ અને ભગવાનની વાતો, જો સત્સંગ હોય સારા હોય તો એની વાતો કરે, ને જો એવું ના મળ્યું હોય
તો પછી એ તમારે કહુંબા પાની કરે ને કુસંગની અલગ મલકની વાતો કરે ને એમ તમારે રાતે 12 વાગ્યા સુધી હોકા ગગડાવતા પછી એ ઘરે આવે ને હુઈ જાય. સવાર ઉઠીને ખેતરે જાય ને સાંજે પાછા ઓફિસે. આ કાઠિયાવાડનો આ રિવાજ ને તો અમે જોયેલો છે, લોયામાં અમે જોયેલો છે ગને ત્યાં હજુ. એટલે હેભલ બાપુ છે, હા, વેડાવદરમાં હજુ ખરું એમ ને? દરબારો ખરા? દરબારો જાજા, ઓકે, એવું હતું એમ ને? હા, એટલે જ્યાં દરબારનું ગામ હોય ત્યાં બધું જોવા મળે. હા, ચોતરે ભેગા થવાનું, કોઈના ઘરે નહીં. એટલે તમારા ગામનો અલગ રિવાજ હશે. હા, ચોતરો કહેવાય. એટલે ઓફિસ કયો, ચોતરો કયો, ડાયરો કયો, હે? હા, બધું એક. હા, અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ ભાષાથી કહેતા હોય. એટલે આ દરબારોની વાત થઈ, કાઠીકુડની વાત થઈ કે આવો રિવાજ. એટલે હેભલ બાપુ પણ ડાયરામાં જતા. ડાયરામાં જાય એટલે બધા ભાયાતો ત્યાં ભેગા થયા હોય, અને ભાયાતો ભેગા થયા હોય અને આખા ગામનું બધા જાણતા તો હોય જ કે ગામમાં શું ચાલે છે. અને એમાં ઘેડા તો વધારે જાણતા હોય. કેમ કેમ કેમને કંઈ કામ જ ના હોય ને બીજું. ચોતરે બેઠા બેઠા કોના ઘરનું નીકળ્યું, બીજું કંઈ કામ જ હોય નહીં. આ સીસીટીવી હતા, વાહ ભાઈ વાહ. શું ચાલે છે આખા ગામમાં એ બધું ખબર હોય એમને. એટલે બધા ભાયા તો ભેગા થાય. એટલે આ હેભલ બાપુના ઘરમાં 4 દીકરીઓ, એક નાનકડો દીકરો, બધા આમ ભગવાનની ભક્તિ કરે એટલે આખા ગામને ખબર તો હોય. એટલે બધા ભાયા તો એક દિવસ છે ને બાપુને ચડાવ્યા કે બાપુ, આ તમારા ઘરમાં નાની નાની દીકરીઓ છે, જીવુબા, લાડુબા, નાનુબા, પાંચુબા, તો એ બધી દીકરીઓ તમારી અત્યારથી નાનપણથી જ ઘરમાં ભેગા થઈ ભગવાનની ભજન ભક્તિ કરે છે ને મંજીરા ખખડાવે છે, કરતારો લઈને નાચે છે ને આ ભગત વેળા કરે છે. પણ મોટી થઈને એ જશે જ્યારે સાસરીએ, ત્યારે કંઈ એના ભગત વેળા કામ લાગશે. ત્યારે તો સંસારના ઘરના કામ કરવા પડશે, રસોઈ બનાવવી પડશે, કપડાં ધોવા પડશે ને સંસારના એ બધા વ્યવહારોમાં એમને આવવું પડશે. ને ત્યારે કંઈ ભગવાનની ભક્તિ કે ટંકોરી ખખડાવે કે કામ લાગવાની. અને જો આવું ના આવું જ કરશે ને કંઈ સંસ્થાના રીતિ રિવાજો નહીં શીખે તો એ સાસરેથી પાછા આવશે ને આપણા કુળનું નામ ખરાબ કરશે ને કલંક લજાવશે. માટે તમારી દીકરીઓને સમજાવો કે અત્યારે બાળપણમાં ભગવાનની ભક્તિ કરવાની ના હોય, થોડું ઘણું કંઈ ઘરમાં પણ ધ્યાન આપવાનું હોય. આવું જ્યારે બધા ભાયા તો એ દરબારમાં હેભલ બાપુને કીધું એટલે હેભલ બાપુ પણ થોડા એ વાતોમાં આવી ગયા અને સીધા ઘરે આવી અને જ્યાં લાડુબા જીવુબા ભક્તિ કરતા હતા, ભગવાનની આરતી પૂજા કરતા હતા, એ જગ્યાએ આવી અને કહેવા લાગ્યા કે આ બધા ભગત વેળા છોડો, અત્યારે કંઈ આ ભજન ભક્તિ કરવાનો સમય છે. અત્યારે નાનપણમાં કાંઈ એવું ભજન ભક્તિ કરવાનું હોય નહીં, મોટા થઈને ભગવાન ભજાય. આ ઘરને આખો ઠાકર દ્વારો બનાવી દીધો છે તો ઘરને ઘર રહેવા દો. આવી બધી વાતો કરી. ત્યારે આ બધી વાતો સાંભળી જીવુબાએ શું કીધું જો. ત્યારે જીવુબાઈ કહે તાત, એવી અમને ન કહેવી વાત. બાપુ એવી વાત અમને કેવી નહીં. હા, જો સરસ શબ્દો છે અહીંયા. નહીં આતનનો વિશ્વાસ, અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપનાને વાય દે રહેવું, અમને નથી મનાતું એવું. માટે એ વાત તો નવ કહેવી, આ મૂર્તિ નથી મૂક્યા જેવી. ત્યારે તાતે
તે કર્યો વિચાર, એવો શું હશે ચમત્કાર. જ્યારે દેખું અલૌકિક કાંઈ, ત્યારે મનાય અંતરમાઈ. એમ કરતા વિદ્યા કાંઈ દન, પરચો પામવા ઈચ્છા છે મન. ખુદ એના બાપુ સમજાવવા આવે છે, જીવબાના પિતા એપલ બાપુ, કે દીકરીઓ અત્યારે નાનપણમાં ભગવાન ભજાય નહીં, એ તો મોટા થઈને ભગવાન ભજજો. ત્યારે જીવબાઈ, એ નાની બાળા, એ નાની છોકરી, એને કેવી સમજણ હશે, એવું કહે છે, બાપુ એ વાત તમને કેવી નહીં. અને ખરેખર વાત સાચી છે. એ જ સાચા માતા છે, એ જ સાચા પિતા છે, એ જ સાચા ગુરુ છે, કે જે ભગવાનને ભજવાનું શીખવે, જે ભગવાનમાં ચિત્ત ચોંટાડે, સંસારમાંથી ઉખેડે. આપણા સંતોએ ગીતો લખ્યા ને, જનની જીવો રે ગોપી ચંદની, લખ્યું ને, જેને પુત્ર પ્રેર્યો વૈરાગ્યજી, જનની જીવો રે ગોપી ચંદની. એ માતા 1000 વર્ષ જીવો, લાખ વર્ષ જીવો, એ માતા સાચી માતા છે. જન્મ જે સંતને આપે જનેતા, એ જ કહેવાય. લખ્યું, એ જનની, એ માતા, એ પિતા સાચા, જે પોતાના બાળકને, પોતાના સંતાનને ભગવાનનું ભજન શીખવે, સંસારમાંથી છોડાવે, સંસારમાં ફસાવે, એને કઈ સાચા માતા પિતા ન કહેવાય. એટલે ક્યારેક તો એવું બને, માતા પિતાના સમજણો કરતા એમના દીકરા દીકરીઓની સમજણો બહુ આગળ વધી જાય. અહીંયા એવું જ બન્યું. એ બાળમંડળમાં પણ આપણે એવું બને છે, ત્યાં બાળસભા ચાલે ને, તો ઘણા બધા છોકરાઓ, બાળકો આવે, તો એમના માતા પિતા કંઈ સત્સંગી ના હોય, પણ છોકરો એ સભામાં આવ્યો, સંતો પાસે બેઠો, બાળસભામાં બેઠો, કંઈક સારી વાતો શીખ્યો, ભજન ભક્તિ સત્સંગ કરતા શીખ્યો, તો 2-4 મહિને પરિણામ એવું જોવા મળે કે એના પપ્પા આવતા થઈ ગયા મંદિરે. બોલો, એ લઈ આવે, છોકરો લઈ આવે. હા હા, એટલે સારા એવા કોઈ મુક્તાત્મા, પુણ્યાત્મા જન્મી જાય ત્યારે આવું બને. અને ખરાબ જન્મે તો આખા કુળનું નખોદ વાળ એવા બી નીકળે છે ને, એવા નીકળે. એટલે માતા પિતા એ સાચા છે કે જે પોતાના બાળકોને ભગવાન આપે, અને એ જ સંતતિ સાચી છે. પુત્રનું પણ લક્ષણ કર્યું કે પુત્ર કોને કહેવાય, તો પૂમ નામના નરકથી જે પોતાના માતા પિતા આખા કુળને તારે, તેને પુત્ર કહેવાય. પોતાના માતા પિતા, કુળ, પરિવાર બધાનો જે મોક્ષ કરે એને સાચો પુત્ર કહેવાય. જીવબાઈની પણ એ જ વાત છે. આ પિતાએ તો કીધું, એ તો જોકે ભાયાતોની વાતમાં આવી ગયા, બાકી એ ભજન ભક્તિવાળા તો હતા, શ્રદ્ધાવાળા તો હતા જ, પણ એમને કીધું કે ભાઈ દીકરીઓ, અત્યારે કે ભગવાન ભજવાની ઉંમર નથી. અને ત્યારે જીવબાઈ કહે છે કે બાપુ એ વાત અમને કરવી નહીં, આ તનનો નથી વિશ્વાસ, એ ક્યારે પડી જાય કોઈને ખબર નથી. વૃદ્ધપનાને વાયદે રહેવું, એ તો અમને વાત તમારી મનાતી, કે ગયડા થઈને પ્રભુ ભજવા, ગયડા થઈને પ્રભુ ભજવા, પણ અમે તો ચોતરે ચૌઠે ઓફિસે ડાયરામાં બધા જોઈએ છે, કોઈ બેઠા બેઠા ભગવાનને ભજતા નથી. એટલે એ વાત અમને કરવી, બાળપણમાં ભગવાનને ભજાય. અને ખરેખર બહુ સાચી વાત છે. યુવાની છે, જે બાળપણ છે, જીવન છે, ખીલેલું પુષ્પ છે. કેવું છે? ભગવાનને ખીલેલું પુષ્પ અર્પણ કર્યું હોય તો વધારે ગમે. અને ગળપણમાં તો શરીરમાં એ શક્તિ ના રહી હોય, શ્વાસે બરાબર ચાલતા ન હોય, કંઈ સેવા ન થાય, કે જાજી ભક્તિ ન થાય એવું હોય, અને ત્યારે આપણે ભજન ભક્તિ કરવા લાગીએ તો એ કંઈ એટલું બધું લેખે લાગે. જોકે ભજન ભક્તિ કરેલી છે લેખે તો લાગવાની જ છે, પણ યુવાનીમાં જે થયેલું ભજન ભક્તિ સેવા એ કંઈક અલગ પ્રકારની હોય. એટલે જેને યુવાની સમર્પણ કરી ભગવાનને, જેને બાળપણ સમર્પણ જેને ભગવાનને કર્યું, એનું તો જીવન ધન્ય બની ગયું. એવું છે. એટલે આ બધી વાતો કરી જીવબાએ કીધું કે આ મૂર્તિ છે, આ ભગવાન છે, આ લાલજી છે, મૂકવા જેવા. આ મૂર્તિ તો માંડ માંડ મળે છે, આ ભગવાન તો માંડ માંડ મળે છે.
એ તમારે મોટા મોટા યોગીઓ જન્મો જન્મની સાધના કરે તો એ ભગવાન મળતા નથી. એ ભગવાન મને મળ્યા છે, તેમની ભક્તિ મારે કરવી છે. એની ભક્તિ અમે કરીએ છીએ, તે છોડવાની વાત અમને કરશો નહીં. આ ચોખ્ખી ચટ વાત કરી દીધી. જે શૂરવીર હોય ને એ નાનપણથી જ કોઈની છાયામાં કે કોઈના દાબ દબાણમાં આવે નહીં. એવું હતું. પાજી પડાવની છાયામાં ઢંકાય નહીં, દબાય નહીં, વચનાવટના શબ્દો છે ને. બાળપણથી જેવા લક્ષણ હોય. શ્રીજી મહારાજ કહે ને વચનાવટમાં પોતાનું આખ્યાન કે પોતાની વાત કરે. હા, સુરવીર ભક્તિ. એટલે આ બધી વાત કરીને તારે એભલ બાપુને થયું આ દીકરીઓને આવો તો શું એમાં આમ 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 લગાવ લાગ્યો છે કે લાલજીની પાછળ આખો દિવસ સવાર સાંજ એ લાલજી ઠાકોરજી ભજન ભક્તિ ઘરમાંથી બહાર જ નથી નીકળતું ને આખો દિવસ મંજીરા ભજન ભક્તિ એ તમારે થાળ ને આરતી ને પૂજા ને ભજનો ને આ બધું જ કર્યા કરે છે. આવી તો એમને કઈ લગ્ન લાગી છે? કંઈક ચમત્કાર મનાય તો હું સાચું માનું ને. એમને તો ભગવાનમાં મૂર્તિમાં ભગવાન દેખાય છે, એમને તો ભગવાન સેવા સ્વીકારે છે એમની, ચાલો માની લઈએ. પણ મને કંઈક આપણને કંઈક આપણે તેવું ને ભાઈ, તમને વાત સાચી, તમને દેખાય પણ મને દેખાય તેથી સાચું માનું. આપણે તેવું જ કહીએ ને, બુદ્ધિવાળો માણસ તેવું જ વિચારે ને છેલ્લા. એટલે બાપુએ વિચાર્યું કે બધી વાત સાચી દીકરીઓની, પણ મને કંઈક ચમત્કાર થાય, મને કંઈક પરચો મળે તો હું માનું કે દીકરીઓ સાચી, એની ભક્તિ સાચી. એટલે બાપુએ કીધું તલવાર કાઢીને, એમ છે તો મારે કે પરચો જોવો છે કે બોલો. આ તમે ઢોંગ ધતિંગ બધું બંધ કરો. તમે ભગવાનને આજે દૂધ પીવડાવો છો, થાળ ધરાવો છો, શું ભગવાન તમારું ગ્રહણ કરે છે, સ્વીકારે છે? ત્યારે જીવભાઈ કે હા, ભગવાન તો અમારી સેવા ભક્તિ બધું સ્વીકારે છે. અને ત્યારે બાપુએ તલવાર કાઢી. સાંભળી લો કે અત્યારે ને અત્યારે મારી સામે ભગવાનને તમે દૂધનો કટોરો ધરાવો અને જો એ પી જાય મારે જોતા તો તમારી વાત સાચી, નહીં તો તમારી ભજન ભક્તિ બધું ખોટું, અને આ તલવાર તમારી હગી થશે નહીં. બોલો, બાપુમાં એવું હોય? હગા ના થાય. એક તમને વાત કહું, યાદ આવી એટલે એમને કોરોના થયો તો ખબર છે ને, તો લોયા ગામની જ વાત કહું. તો એક દરબારની દીકરીઓ હતી, એ સાસરે હશે પણ આ કોરોના જેવું થયું, આ સિટીમાં રહેતા એટલે ચાલો ગામડે જતા રહીએ, બધા ગામડે જતા રહેતા હતા ને. તો એ દીકરીઓ આવી ગામડામાં, લોયા ગામમાં, તેના બાપુએ બંદૂક બતાવી, પાછો જાવ કે અહીં કોરોના લઈને આવ્યો. બોલો. હા, એટલે આ તો બાપુની વાત કરી, દરબારોની વાત કરી. એ તો કોઈ કોઈનું નથી જ દાદા, એ તો આપણને ખબર જ છે પણ ટાઈમે યાદ નથી રહેતું, એવું છે. એટલે બાપુએ કીધું આ તલવાર હગી થશે, તમારા ઠાકોરજીને હું નાખી દઈશ, તમારા માખણલાલજીને ફેંકી દઈશ અને તમારી ભજન ભક્તિ કંઈ કરવા નહીં દઉં. એટલે આવી જ્યારે આકરી કસોટી આવી ત્યારે તો ભાઈ છે સાચા હોય તેમાં ભગવાન પણ ભળે. ભગવાન પણ એની શ્રદ્ધા ભક્તિનો વિશ્વાસ દુનિયાને બતાવવા માટે ચમત્કાર કરે. અહીંયા પણ એવું થયું. પડી સાંજને કરી આરતી, જીવબાઈએ ભાવે સુઅતી, પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે સુપીવા હરીને. લ્યો, બાપુ ઊભા રહી ગયા ત્યાં. જીવબા ત્યાં દૂધનો કટોરો ઠાકોરજી મહારાજ આગળ, માખણે લાલજી આગળ ધર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુજી, હે ઠાકોરજી, તમે આ દૂધનો કટોરો પીવો. તમે મીરાબાઈનું હાથનું ઝેર પી ગયા, તમે પેલા સુદામાના પૌવા ખાધા, તમે ગોપીઓના હાથની માખણ દૂધ પીધું, તમે યશોદા માતાનું દૂધ પીધું. ભગવાન તમે આજે પણ મારી રક્ષા કરો, તમે પ્રભુ આજે પણ મારા હાથનો આ કટોરો દૂધ છે પી જાઓ. જો પ્રભુ તમે આવું નહીં કરો તો મને તો તમારા પર વિશ્વાસ છે, તમારે ભક્તિ છે, એટલે મને તો કંઈ થશે નહીં, પરંતુ અત્યારે બાપુને સંશય થયો છે. જો તમે દૂધ નહીં પીવો તો બાપુને તમારા પરથી અવિશ્વાસ આવશે. અરે એટલું જ નહીં, આખા જગતને તમારો અવિશ્વાસ થશે કે આ ભક્તિ કરતા હતા, બહુ શ્રદ્ધાથી કરતા હતા, પણ ભગવાન જેવું કંઈ છે નહીં. માટે ભગવાન આજે અમારી લાજ રાખવા માટે,
ભક્તની લાજ રાખવા માટે, ભક્તિની લાજ રાખવા માટે ભગવાન તમે આ દૂધનો કટોરો પીવો. એ આર્તનાદે ભગવાનને પ્રાર્થના કરતા જાય. ભગવાન આગળ કટોરો છે, આંખમાંથી આંસુડા પડતા જાય અને ભગવાનને વિનવતા જાય. એ માખને આ લાલજી હતા, તેને આગળ દૂધનો કટોરો ધર્યો. અને પછી શું થયું? પછી બાલ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે. જોઈ સહુજન આશ્ચર્ય પામ્યા, શીશ જીવબાને પાયનામ્યા. તાતને ન ગમતું લગાર, તે પણ નમ્યા વારમવાર. ધન્ય બાઈ તમારી ભગતિ, ગેલાઈમાં મેં ન જાની ગતિ. તમે નહીં મનુષ્ય મેં જાણ્યું, છો દેવતા આજ પરમાન્યું. તમે લીધો અહીં અવતાર, મારા પુણ્ય તનો નહીં પાર. લ્યો, એ ઠાકોરજી મહારાજ આગળ દૂધનો કટોરો ધર્યો ને મહારાજ પણ, ભગવાન તો એવા છે, ભક્ત વત્સલ છે, પ્રેમાધીન છે. જ્યારે સાચા ભાવથી ભક્ત ભગવાનની પૂજા અર્ચના વંદના કરે ત્યારે ભગવાન સ્વીકારે જ છે. ભગવાન ગયા નથી, ભગવાન આજે પણ છે. ભગવાન મૂર્તિ દ્વારા આજે પણ પ્રગટ છે. મૂર્તિ દ્વારા ભગવાને કેટલાય ભક્તોના ભાવો પૂરા કર્યા છે. એ પ્રેમાનંદ સ્વામીને રોજ હાર પહેરાવતા ગોપીનાથજી મહારાજ, બ્રહ્માનંદ સ્વામીને રોજ હાથ પહેરાવતા. ઠાકોરજી મહારાજ જ હતા ને, ટોડલા કુશાલ ભટ્ટ હતા, શામળાજી ભગવાન રમવા આવતા. મીરાબાઈ મૂર્તિમાં સમાઈ ગયા, જીવંત જીવતા આખા, બોલો સદેહે. એટલે કઈ મૂર્તિ કઈ પથ્થર નથી, કઈ પાષાણ નથી, કઈ ચિત્ર પ્રતિમા નથી, એ તો સાક્ષાત ભગવાન છે. આપણે ભગવાનને જે ધરીએ ભગવાન બધું સ્વીકારે છે ને ગ્રહણ કરે છે. કેટલા એવા બધા પ્રસંગો છે. ચૈતન્ય મહાપ્રભુજી મૂર્તિમાં સમાઈ ગયા. નરસિંહ મહેતા, દામોદરજી મહારાજે જુનાગઢમાં હાર પહેરાયો ભગવાને, છે ને. ઘણા બધા પ્રસંગો છે. ઇતિહાસમાં આવા પ્રસંગો બને છે. પરંતુ જ્યારે ભક્ત સામે એવો પાકો હોય, એ સવાર સાંજ ભક્તિમાં ભગવાનની પાછળ રડતો હોય, ગાંડો થયો હોય, ભગવાનના દર્શનની ઈચ્છા રાખતો હોય, ભગવાન વિના બીજું કંઈ ગમતું ના હોય, એ ભગવાનને આગળ વિરહ ભગવાનનો બહુ સતાવતો હોય. એટલે ભગવાન ગયા, ભગવાન આજે પણ સાક્ષાત છે, પ્રગટ છે, અય જ છે. આપનો ભક્તિભાવ ઓછો છે. ભગવાન કંઈ એમ સૃષ્ટિનો ક્રમ બદલી ના કાઢે આપની માટે. એની માટે ભક્તિ બહુ જોઈએ. સૃષ્ટિનો ક્રમ છે કે ભગવાન મૂર્તિ રૂપે છે તો ત્યાંથી દર્શન આપે, પણ એવા ઉત્કૃષ્ટ ભક્તો જે બહુ મોટા હોય, ઊંચી લેવલના, જેની ભક્તિ સાચી હોય, તો થાંભલામાંથી પણ ભગવાન પ્રગટ થાય છે. પ્રહલાદજી માટે થયા ને, ભાવ હતો કે ભગવાન બધે છે એવું દેખાતું હતું એને, એટલે થયું. એમ સૃષ્ટિનો ક્રમ બદલે નહીં, પરંતુ એવા જે પાકા ભક્તો હોય તેની માટે ભગવાન સૃષ્ટિનો ક્રમ પણ બદલી કાઢે. અહીંયા પણ એવું બન્યું. જીવબાની ભક્તિ સાચી હતી અને ઠાકોરજી મહારાજે દૂધનો કટોરો આખો ગટ પી ગયા અને દૂધનો કટોરો પી અને ખાલી કટોરો એપલ બાપુના પગ પાસે ઘા કર્યો. ત્યારે બાપુને થયું, ભાઈ આ દીકરીઓ સાચીને હું ખોટો. નમ્યા દીકરીઓને કે દીકરીઓ અમને માફ કરજો, ક્ષમા કરજો, મારાથી ભૂલ થઈ ગઈ. આ તો હું બધાની વાતોમાં આવી ગયો, ગેલાઈમાં આવી ગયો, ભોળાઈ ગયો. લોકોએ મને વાતો કરી, દીકરીઓ ભજન ભક્તિ કરે છે, બધું ખોટું છે, ડોંગ ધતિંગ છે, પરંતુ એ ખોટું નથી, સાચું છે. તમે સાચી, તમારી ભક્તિ સાચી, તમારા ભગવાન સાચા. આજથી તમને ભક્તિ કરવાની છૂટ છે, તમે ભજન ભક્તિ કરજો. અરે મારા મોટા ભાગે કે તે મારે ઘેર તમે બધાએ અવતાર લીધો, લાડુબા જીવબાને કહે છે. અને ત્યાર પછી લાડુબા જીવબાને એબલ બાપુએ ભક્તિ કરવાની છૂટ આપી. આ બધી વાતો એ લખી છે. હજુ જીવબાની ઘણી બધી વાતો લખે છે. જીવબાની ભક્તિ સાચી હતી એટલે ભગવાને તેમને પરચો આપ્યો. આખા ગામને પરચો બતાવ્યો, બાપુને પરચો બતાવ્યો અને આખા ગામે જાણ્યું કે આ દીકરીઓ જે છે સાચી છે, એમની ભક્તિ સાચી છે. એવી વાત કરે છે સ્વામી. અહીંયા 16 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની